ફિંગર ટેપ છે ને એટલે રિમોટ વગર નહીં ચાલે. યસ. ચાલો મિત્રો, હલો. છે અવાજ ક્લિયર છે? અવાજ આવે છે? એમ આઈ ઓડિબલ ટુ યુ? એમ આઈ વિઝિબલ ટુ યુ ગાઈઝ? Okay, done. Am I audible to you? Am I visible to you guys? Please tell me. મારો ઓડિયો ઓકે છે? વિડિયો કન્ફર્મેશન આપી દેશો ફટાફટ, એટલે આપણે આપણું લેક્ચર કરીએ સ્ટાર્ટ. ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો મિત્રો. ચાલો, એટલે ખબર પડે કે લેક્ચરમાં કેવું છે, અવાજમાં કંઈ પ્રોબ્લેમ નથી ને. ચાલો, ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દેશો. ચાલો. યસ દશરથભાઈ, હાઉ આર યુ? યસ. જે મિત્રો હજુ સુધી લાઈવમાં જોડાયા નથી એ મિત્રોને વિનંતી કે ફટાફટ લાઈવમાં જોડાઈ જાય. ઓકે, ચાલો. ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દેશો મિત્રો ફટાફટ, એટલે આપણે વિડિયો આપણો કરીએ સ્ટાર્ટ, લેક્ચર આપણું કરીએ સ્ટાર્ટ. ચાલો ફટાફટ ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દેશો. Yes, Mittal Jetwa, all done? Okay, yes. Good to go, fine. Let's start. રૂઢિપ્રયોગોની તમને ખબર છે, અંગ્રેજીમાં પણ રૂઢિપ્રયોગો આવે છે. ગુજરાતીમાં આપણે રૂઢિપ્રયોગ વિશે જાણીએ છીએ, રાઈટ? રૂઢિપ્રયોગો વિશે જાણીએ છીએ. રોજ ગ્રામર ભણવું હિતાવહ નથી. કે વીકમાં 1 દિવસ 2 દિવસ ગ્રામર ભણાય, વીકમાં 2 દિવસ તમારા શબ્દ ભંડોળ મજબૂત કરાય, વીકમાં એકાદ દિવસ એવો હોવો જોઈએ કે જેમાં આપણે રેડીમેડ સેન્ટેન્સીસ ઉપયોગ કરી શકીએ. ઓટોમેટિકલી જે શબ્દોને કે જે વાક્યોને જોઈને આપણે સીધા એના એ જ વાક્યો એવી રીતે બોલી શકીએ, આવું પણ હોવું જોઈએ. ફાઇન. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. સૌથી પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો મિત્રોમાં, અને ધોઝ હુ આર નોટ એકચ્યુઅલી જોઈન્ડ, who haven't joined yet, I request them to join. I request them to join the lecture. Fine, let's start. આજે આપણે બહુ ફટાફટ શીખવાના છીએ, ઉતાવળે શીખવાના છીએ. 30 મિનિટમાં 30 રૂઢિપ્રયોગ શીખવાના છે ફટાફટ, અને બધા જ એકદમ ફેન્ટાસ્ટિક કહેવાય ને એવા રૂઢિપ્રયોગ લઈને આવી છું. અને પ્લીઝ કીપ અ નોટ એન્ડ પેન વિથ યુ, રાઈટ? નોટ પેન સાથે રાખીને જ લેક્ચર જોવાના, તો જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ છે એ તમે એનો ઉપયોગ કરી શકો, એને લખી શકો, અને પીડીએફ તો તમને મળી જ જશે. ફાઇન, ચાલો. આર યુ રેડી ટુ લર્ન? ચાલો 1 મિનિટ આપો ખાલી. ચાલો, લેટ્સ સ્ટાર્ટ આર લેક્ચર. ફાઇન. યસ અરવિંદ રાઠવા, ઓકે. ચલો, તો સ્ટાર્ટ કરીએ. રૂઢિપ્રયોગો, જેને અંગ્રેજીમાં ઇડિયમ્સ કહેવાય છે, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. આવું આપણે કંઈક સાંભળ્યું છે. ધોઝ હુ આર પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, ધીસ લેક્ચર will be very helpful to you, right?
વોકેબ મજબૂત કરવું પણ જરૂરી છે. અને આ તો છે ને વોકેબ્યુલરી, આ બધું શબ્દ ભંડોળ, કહેવતો, આ બધું એક દરિયો છે, માંથી જેટલું ઉલેચીને લઈ શકાય એટલું લેવાય. ફાઇન. ચાલો રૂઢિપ્રયોગો. સૌથી પહેલાં એટ ધી 11th hour. એટ ધી 11th hour. Fine. Yes. Hello, Sanjay sir. You were not present yesterday. Right. At the 11th hour. શું કહી શકાય? ચાલો હવે આપણે રૂઢિપ્રયોગ શીખવા છે તો રૂઢિપ્રયોગનું પોસ્ટમોર્ટમ કરીશું અને એવી રીતે શીખીશું. ઇઝી વેમાં હું તમને શીખવવાનો પ્રયત્ન કરું છું. આ ઘડિયાળ છે, અહીંયા એના કાંટા છે, રાઈટ. હવે આ ઘડિયાળનું સર્કલ ક્યાંથી શરૂ થાય? તો ચાલો અહીંયા 1 થી ચાલુ થયું અને અહીંયા પૂરું થયું, 12 થી ચાલુ થયું અને 12 ઉપર પૂરું થયું, તો આખો સમય થયો. પણ અહીંયા 11 ઉપર આવે એટલે કયો કલાક કહેવાય? આ 12 કલાકમાંથી કયો કલાક કહેવાય? 12 કલાકે તો પૂરું થઈ જાય, પણ 11 ઉપર આવે એટલે કયો કલાક કહેવાય? Let me tell you. Hello. Yes, comment here. Comment here. હું પોસ્ટમોર્ટમ કરીને રૂઢિપ્રયોગ શીખવાડું છું આજે. રૂઢિપ્રયોગનું પોસ્ટમોર્ટમ કરીએ જેટલું શક્ય છે એટલું, અને આવી રીતે રૂઢિપ્રયોગ શીખીશું આપણે આજે, જેથી કરીને તમને મેક્સિમમ યાદ રહે. આ ઘડિયાળ છે એમાં 12 કલાક છે, બરાબર છે? 12 કલાક છે એટલે શરૂઆત થઈ અહીંયાથી અને અહીંથી આવે તો 11 આવીને અટકી. માની લો 11મો કલાક ચાલુ છે તો 11મો કલાક, યસ 11મો કલાક ચાલુ છે તો એ કયો કલાક કહેવાય? આપણે એવું કહી શકીએ કે યસ. ઓ વોટ હેપન સંજય સર? પ્લીઝ ગેટ વેલ સૂન. સો આને એવું કહી શકાય કે 12 કલાકનો સમય છે ને એમાં છેલ્લો કલાક અથવા લાસ્ટ એન્ડિંગની ઘડીઓ, અંતિમ ક્ષણો, અંતિમ કલાકો, આવું કહી શકાય. 1 થી 12 કલાકનો સમય આપણને મળે છે, 12 થી 12માં ઘડિયાળ ફળે છે, તો છેલ્લી ક્ષણો અથવા છેલ્લો કલાક એવું કહી શકીએ આપણે? કહી શકાય ને? યસ, એટ ધી 11th hour. રાઈટ દીપાલીબેન? સો ક્યાંથી છો દીપાલીબેન? પ્લીઝ ટેલ મી કયા જિલ્લાથી છો? તો એટ ધી 11th hour એટલે જુઓ, આ તમને મેં એટલે સમજાવ્યું કે તમને આ સમજાઈ જાય. તો છેલ્લો સમય છે, મતલબ વાઇન્ડિંગ અપ કરીએ છીએ છેલ્લી ક્ષણો તરફ, છેલ્લા સમય તરફ. એટલે આનો અર્થ શું થાય? એટ ધી 11th hour એટલે છેલ્લી ઘડીએ. શું અર્થ થાય? છેલ્લી ઘડીએ. એટ ધી લાસ્ટ મોમેન્ટ. એટ ધી 11th hour એટલે એટ ધી લાસ્ટ મોમેન્ટ. આવું કોઈ લખે કે he reached the office at the 11th hour. He reached the office at the 11th hour. યસ, જામનગરથી છો. એનો મતલબ એવો નથી કે 11મા કલાકે પહોંચ્યો, એનો મતલબ એવો થાય 11મો કલાક એટલે છેલ્લી ઘડી, એટલે ઓફિસે છેલ્લી ઘડીએ પહોંચ્યો. જ્યારે ઓફિસ ક્લોઝ થવાની હતી એવા ટાઈમે પહોંચ્યો, છેલ્લી ઘડીએ. ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? એટ ધી 11th hour. ઇઝ ધેટ ક્લિયર? કમેન્ટ. યસ, છેલ્લો આ કલાકો ચાલી રહ્યા છે. કરેક્ટ. તો એટ ધી 11th hour મતલબ કે છેલ્લી ઘડીએ. ઇઝ ધેટ ક્લિયર? ચલો ફટાફટ કમેન્ટ કરો એટલે ખબર પડે. ગઈકાલે કોઈએ કમેન્ટ કરી નથી, બહુ ઓછા લોકોએ કમેન્ટ કરી છે ગઈકાલના લેક્ચરમાં. ફાઇન. તો ચાલો. યસ. સો પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. રાઈટ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. અત્યારે છે ને વાયરલ ફીવર એવા બધું બહુ જ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વન. A snake in the grass. A snake in the grass.
છુપો દુશ્મન, હિડન એનિમી. A snake in the at the 11th minute, at the last minute, last moment, આવું કહી શકાય. યસ, a snake in the grass means a hidden enemy. Some people or some friends who are actually pretending like our best friend, pretending themselves as a best friend, but they are the snakes of the grass. એટલે કે એ લોકો છુપા દુશ્મન હોય છે. માની લો કે લીલું લીલું ઘાસ હોય આમ, અને એમાં ચાનો બગીચો છે, અને એમાં લીલા કલરનો સાપ હોય, તો આપણે કેવી રીતે જોઈ શકીએ? કેવી રીતે જોઈ શકીએ? અઘરું છે. જે લોકોને જગ્યાનો અનુભવ નથી, જે લોકો એ બગીચામાં કામ નથી કરતા, આપણા જેવા પહેલી વાર આસામ બાસામ ગયા હોય ને ચાના બગીચામાં ફોટા પડાવતા હોય આમ કરીને, અને ત્યાં જ સ્નેક્સ આપણને જોવા મળે, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ વોઝ. કયા પ્રકારના છે, કેવા છે, ઝેરી છે, બિનઝેરી છે, છુપા દુશ્મન કહેવાય. રાઈટ? લીલો બગીચો છે ને લીલામાં પાછો લીલો સાપ હોય તો કેવું થાય? રાઈટ? એ આપણે જોઈ શકીએ નહીં. એટલે ઇટ ઇઝ અ હિડન એનિમી, છુપો દુશ્મન. A snake in the grass means a છુપો દુશ્મન, a hidden enemy. A fish out of water. ચાલો આનો અર્થ તમે કરવાનો પ્રયત્ન કરો, કેવો થાય? ચાલો પીએમ કરો આનું. આ જે ઇડિયમ છે એનું પીએમ કરો. A fish out of water. मछली जल की रानी है, जीवन उसका पानी है. પછી શું આવે? હાથ લગાઓ ડર જાયગી. યસ, cannot be seen. Why? हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. તો જો માછલીને પાણીની બહાર કાઢીએ, કેટલું જીવે? પાણી વગર માછલી વધારે જીવી શકે નહીં. પાણી વગર માછલી વધારે જીવી શકે નહીં. તો આનો અર્થ પણ કંઈક એવો જ છે. અનિચ્છિક પરિસ્થિતિમાં, જીવલેણ પરિસ્થિતિમાં, અ ફિશ આઉટ ઓફ વોટર. તો પાણી વગર માછલી કેટલું જીવી શકે? એના માટે પાણી જ જીવ છે, પાણી જ જીવન છે. પાણી વગરે વધારે જીવી શકે નહીં. તો એના માટે પરિસ્થિતિ કેવી છે? જીવલેણ છે. કેવી છે? પાણી વગરનું જીવન એનું જીવલેણ છે એ પરિસ્થિતિ માટે. યસ, મોહમ્મદ સૈફ. તો આને આપણે કહી શકીએ કે અ પર્સન ઇન અનકન્જીનિયલ સિચ્યુએશન. અ પર્સન ઇન અનકન્જીનિયલ, અનિચ્છિક, બરાબર, આશા ન રાખી હોય એવી, અનકન્જીનિયલ, બરાબર, અનૈચ્છિક સિચ્યુએશન, ન વિચારી હોય એવી પરિસ્થિતિ અથવા તો જીવલેણ પરિસ્થિતિમાં. હવે લાગે છે તમને એવું કે ઇડિયમ્સ અઘરા નથી? ઇડિયમ્સને સમજવામાં આવે, વિચારવામાં આવે, રૂઢિપ્રયોગો, તો તમે આરામથી ઇડિયમ્સ યાદ રાખી શકો છો. એના માટે એને ગોખવાની જરૂર છે નહીં. એની માટે એને સમજવાની જરૂર છે. કેટલા લોકોને વિચાર આવી રહ્યો છે? કેટલા લોકોને સમજણ પડી રહી છે આખા લેક્ચરમાં? પ્લીઝ રેઝ યોર હેન્ડ, રેઝ યોર થમ્બ, રાઈટ, અપ યોર થમ્સ. કે આ લેક્ચરમાં સમજણ પડી રહી છે અથવા તો હવે જ ઇડિયમ શીખવામાં મજા આવી રહી છે? કેટલા લોકો છો ભાઈ એવા? ચાલો જવાબ આપો. ચાલો ફટાફટ આન્સર મી. યસ, જય દ્વારકાધીશ. ઇટ્સ ઓલ રાઈટ. પીડી આહિર. યસ, દશરથભાઈ. યસ, મજા આવે છે ને? હવે ઇડિયમ્સ તમને એવું લાગે છે ને કે ઇડિયમ્સ અઘરા નથી? એને સમજવા પડે, એને, યસ, એને સમજવા પડે ને વિચારવા પડે, એનું પીએમ કરવું પડે, રાઈટ? તો કોઈ પણ શબ્દ આવડે. ચાલો, અ ગ્રેવી ટ્રેન. અ ગ્રેવી ટ્રેન.
આ ગ્રેવી તો આપણે જાણીએ જ છે, ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ. આ ગ્રેવી એટલે ગુજરાતીમાં શું? ગ્રેવી. ગ્રેવીવાળું શાક તો આપણને ભાવે જ છે, રાઈટ. ગ્રેવી. ગ્રેવી એટલે શું ગુજરાતીમાં? ગ્રેવી એટલે શું ગુજરાતીમાં? ચાલો ચાલો, ગુજરાતીમાં શું કહીશું ગ્રેવીને? Gravy means what? Please answer me quickly. Answer me quickly. Gravy means what? બટાકાનું કેવું શાક ભાવે આપણને? ગ્રેવી વાળું. તો આ ગ્રેવી એટલે શું? લા તમારા કાઠિયાવાડમાં તો બહુ જ ચાલે છે, બધે જ ચાલે છે. તમારે ત્યાં નહીં, બધે જ ચાલે છે, પણ મેનુમાં પણ હોય છે ગ્રેવી. હજુ નથી આવ્યો ગ્રેવી શબ્દ. બટાકાનું કેવું મેન્યુમાં હોય જ છે, બટાકાનું ગ્રેવીવાળું શાક, રસાવાળું શાક. યસ, રસો. એકચ્યુઅલી ઇટ ઇઝ રસો. રસો કે રસ્સો કે તો બટાકાનું રસાવાળું શાક. આ રસો એટલે કે એમાં શું હોય? લિક્વિડ પણ હોય, બટાકાની સાથે સાથે બીજું લિક્વિડ પણ હોય. તો આ ગ્રેવી એટલે રસો, રાઈટ. લિક્વિડ હોય, જેમ કે એ લિક્વિડ ફોર્મમાં હોય. તમને ખબર જ છે, ગુજરાતી છીએ આપણે, રસાવાળું એટલે રસો તો ખબર જ છે. ફાઇન. હવે આ રસો આમ ઢળતો ઢળતો કેવો જાય? ઇઝી લાગે ને? ઇઝી લાગે ને? યસ, કરેક્ટ છે, રસો. તો ઇઝ ગ્રેવી ટ્રેન, રાઈટ. રસો એટલે ઇઝી વસ્તુ છે. મારી થાળીમાંથી મારી બાજુમાં એક પતળાળું છે, બાજ પડિયા જેને કહીએ છીએ, પહેલાં પડિયા પતળામાં ખાતા. તો રાઈટ, તો એક પતળાળું છે, બીજું પતળાળું છે, અને એમાં બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે. તો હું પતળાળું સહેજ આમ કરીશ ને તો બી એમાંથી રસો બહાર નીકળી જશે, બટાકું નહીં નીકળે, રાઈટ. એ બટાટું નહીં નીકળે. તો આ ગ્રેવી એટલે ઇઝી, રાઈટ. ગ્રેવીનો અર્થ થાય ઇઝી. ટ્રેન એટલે રસ્તા જેવું આપણે એમ વિચારી શકીએ. આપણે એનું પીએમ કરીએ છીએ, એક્ઝેક્ટ પીએમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઇઝી રસ્તો. શેના માટે? તો પૈસા બનાવવાનો આસાન માર્ગ. ઇઝી વે ઓફ મની મેકિંગ. ઇઝી વે ઓફ મની મેકિંગ, રાઈટ. ઇટ મીન્સ અ ગ્રેવી ટ્રેન. લોકો અત્યારે આ જ કર્યા છે. કઈ ટ્રેનમાં સવાર છે? તો ગ્રેવી ટ્રેનમાં. પીપલ આર એકચ્યુઅલી ટ્રાવેલિંગ બાય ધી ગ્રેવી ટ્રેન. આસાન રસ્તે પૈસો બનાવવો છે દરેકને. પીપલ આર અડોપ્ટિંગ શોર્ટકટ્સ, રાઈટ. રાઈટ, એમ આઈ રાઈટ? યસ. ચાલો, નેક્સ્ટ વન ઇઝ ટ્રેક રેકોર્ડ. મારો ટ્રેક રેકોર્ડ જોઈ લો સાહેબ, મેં એક પણ ક્રાઇમ નથી કર્યો અત્યાર સુધી. ટ્રેક રેકોર્ડ, આ તો તમને ખબર જ છે. વોટ ડુ યુ મીન બાય ટ્રેક રેકોર્ડ? ચાલો, ટ્રેક રેકોર્ડ. ટ્રેક રેકોર્ડ, વોટ ડુ યુ મીન બાય ટ્રેક રેકોર્ડ? વોટ ડુ યુ મીન બાય ટ્રેક રેકોર્ડ? યસ, ચાલો જવાબ આપો. નો વન ઇઝ કમેન્ટિંગ હિયર. વાય ડોન્ટ યુ કમેન્ટ? અહીંયા સાચા ખોટાનું કોઈ પણ વ્યક્તિ છે વિશ્લેષણ કરવા બેઠું નથી. આઈ નીડ યોર એક્ટિવ પાર્ટિસિપેશન. વેર આર યુ ગાઈઝ? વેર આર યુ? Yes, where are you? A track record. Track record means fine reputation, સારી નામના, ખ્યાતિ, રાઈટ. મારો ટ્રેક રેકોર્ડ જોઈ લો. યસ, યસ. ટ્રેક રેકોર્ડ એટલે નામના. રેકોર્ડ મારો રેકોર્ડ છે અત્યાર સુધીનો. મીન્સ અ ટ્રેક રેકોર્ડ મીન્સ ફાઇન રેપ્યુટેશન ઓર
અને ગુજરાતીમાં આપણે સારી નામના કહી શકીએ, ખ્યાતિ કહી શકીએ, પ્રસિદ્ધિ કહી શકીએ, રાઈટ. ચાલો, અ બોઝમ ફ્રેન્ડ, અ બોઝમ ફ્રેન્ડ. હવે બોઝમ એટલે આમ થાય અંતઃકરણ. હવે તો તમને આ શબ્દનો અર્થ ખબર પડી જોવી જોઈએ. બોઝમ ફ્રેન્ડ, ચલો કેવો અર્થ થાય? આના પર તો બહુ બધા ગીતો છે ગુજરાતીમાં. ચાલો, મને કોઈ કહે છે બોઝમ ફ્રેન્ડ મીન્સ વોટ? અ બોઝમ ફ્રેન્ડ મીન્સ વોટ? બોઝમ એટલે અંતઃકરણ થાય. બોઝમ એટલે અંતઃકરણ થાય. વેર આર યુ? આન્સર મી. દશરથભાઈ, દીપાલી, સંજય સર. યસ, દીપાલી બેન, સંજય સર, અરવિંદભાઈ, પીડી આહિર. કમેન્ટ ક્વિકલી. બોઝમ ફ્રેન્ડ, બોઝમ એટલે અંતઃકરણ. યસ, ચાલો આન્સર મી ક્વિકલી. કમેન્ટ ગાઈઝ. દોસ્ત, આમ ગીતો બધા સાંભળ્યા છે, દોસ્ત મારો જીગર જાન, લાખોમાં એક, રાઈટ? આવા બધા ગીતો નથી સાંભળ્યા? બહુ જ વાગતા હશે ને, બહુ જ વગાડીએ છીએ, સ્ટેટસમાં મૂકી દઈએ છીએ. હેપી બર્થડે હોય એ દિવસે, બર્થડે હોય એ દિવસે મિત્રોના, દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, છોડી દેજો શેઢાય અમારા. હા, એ બધામાં આપણે બોલીએ છીએ ને મિત્રો માટે. ચલો, મેં તમને હિન્ટ આપી. A bosom friend. Yes, bosom friend. जिगरी दोस्त, an intimate friend, जिगरी दोस्त, अंतःकरणનો મિત્ર, ખાસ ભાઈબંધ. યસ, કરેક્ટ છે પીડી આહિર. જીગરજાન ભાઈબંધ, જીગરજાન દોસ્ત આપણે કહીએ છીએ, જીગરજાન દોસ્ત. તો આ જીગરી દોસ્ત, જીગરજાન દોસ્ત is a bosom friend. You are my bosom friend, my friend. Right? You are my bosom friend. Right? So bosom means jigarjan dost. Dost તમારો jigarjan લાખોમાં એક. Right? Next one is a laughing stock. A લાફિંગ સ્ટોક. યસ, જીગરનો ટુકડો. આવું બધું શબ્દોમાં સારું લાગતું હોય છે. મિત્રતા નિભાવવાનો સમય આવે ત્યારે લોકો એવું નથી કરતા હોતા. ઓકે, સો ફ્રેન્ડશિપ મે બી સાઉન્ડ ગુડ. ફ્રેન્ડશિપ, યસ, ડિયર ફ્રેન્ડ, ઇવન ડિયરેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડશિપ મે બી સાઉન્ડ ગુડ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન. મિત્રતા સાંભળવામાં સારી અને સરળ લાગે છે, પણ મિત્રતા નિભાવવી બહુ અઘરી છે. ફ્રેન્ડ શબ્દમાં એટલો વજન આપણને નથી જણાતો જેટલો વજન છે એ મિત્ર શબ્દમાં જણાય છે. મિત્ર અને અત્तर એટલે कि इत्र और मित्र दोनों ही बहुत चुन कर लेने चाहिए. एक जिंदगी महका देता है, एक अपने आप को महका देता है. ठीक है, चलो. अ लाफिंग स्टॉक એટલે કે હાંસી પાત્ર. કોઈની મશ્કરી થઈ જાય તો એ મશ્કરી પાત્ર વ્યક્તિ, એને કહેવાય અ લાફિંગ સ્ટોક, એન ઓબ્જેક્ટ ઓફ રિડિક્યુલ ઓર એન ઓબ્જેક્ટ ઓફ રિડિક્યુલસ થિંગ્સ. રાઈટ? હાંસી પાત્ર, અ લાફિંગ સ્ટોક. યા તો આવડવું જ જોઈએ. યસ, કોમ્પિટિટિવ એક્ઝામ. યસ, વોટ ઇઝ યોર નેમ? કોમ્પિટિટિવ એક્ઝામ. એન ઓઇલી ટંગ. આ તો આવડવું જ જોઈએ. એન ઓઇલી ટંગ. રાઈટ? એન ઓઇલી ટંગ. કોઈ પણ જગ્યાએ, મતલબ કે કોઈ પણ રસ્તો હોય કે કંઈ પણ છે એ ઓઇલી હોય. માની લો કે આ સપાટી છે ને આ ઓઇલી છે, તેલવાળી છે, તો શું થાય અહીંયાથી? આમ શું થાય? આપણે લપસી જઈએ. થાય એવું? લપસી જઈએ. રાઈટ? તો આપણી જો જીભ ઓઇલી આપણે એવું કહીએ તો એનો મતલબ શું થાય? આસાનીથી શબ્દો પકડે.
આસાનીથી શબ્દો, યસ, હું હિન્ટ આપું છું, આસાનીથી શબ્દો બોલી લે, રાઈટ, આસાનીથી કોઈને ઇમ્પ્રેસ કરી દે. ચાલો હવે એને શું કહેવાય? આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ કે ભાઈ ઓઇલ લગાવવાનું બંધ કર, માખણ લગાવવાનું બંધ કર, રાઈટ, મને માખણ ના લગાવીશ, ચણાના ઝાડ પર ના ચડાવીશ, રાઈટ. ઓહો કાગડા ભાઈ તો તમે કેવા સુંદર છો, જોરદાર તમારો રંગ, આહા હા હા, તમે તો કેવા જોરદાર લાગો છો, અને જો તમે કદાચ ગાઓ તો કેવા જબરજસ્ત ગાતા હશો. અને પછી કા કર્યું એટલે શું થયું? પૂરી પડી ગઈ. તો શું કર્યું? આ પેલા ભાઈએ શું કર્યું? શિયાળે કાગડા માટે શું કર્યું કહેવાય એને? આટલી બધી હિન્ટ આપું છું. બટરિંગ કર્યું. શું કર્યું? બટરિંગ. આપણે કહીએ છીએ ને કે બટરિંગ ના કરીશ, બટર ના લગાય, માખણ ના લગાય, કહીએ છીએ કે નહીં? યસ ઓર નો? યસ ઓર નો? સો ઓઇલી ટંગ મીન્સ ખુશામત ખોરી, ફ્લેટરિંગ ટંગ, અથવા આપણે કોઈને બટરિંગ કરીએ. યસ, ફાઇન, યસ. સો ઓઇલી ટંગ મીન્સ ખુશામત ખોરી. વાહ 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 સાહેબ, તમે જે જોરદાર કામ કર્યું છે ને, રાઈટ. આજકાલ પોલિટિકલ પાર્ટીઓ બધી અલગ અલગ આવે છે, અને દરેક પાર્ટીઓમાં જે ઘણા બધા એવા લોકો હોય છે જે કેવા હોય છે? બ્લાઇન્ડ ફોલોવર્સ, અંધભક્ત, જેને દરેકની વાત કરીએ છીએ, હું કોઈ પર્ટિક્યુલરની વાત નથી કરતી. તો એ બધા શું કરતા હોય? ખુશામત ખોરી. ફ્લેટરી મેક્સ ગોડ હેપી. खुशामत खुदा को भी प्यारी होती है, આવી કહેવત છે. ફ્લેટરી મેક્સ ગોડ હેપી. બરાબર. ફ્લેટરીથી ગધેડાને પણ એવું લાગે કે હા હા હા, જંગલના રાજા આપણે જ છીએ. જેમ, યસ કરેક્ટ છે, જેમ પેલા કાગડાને એવું લાગ્યું કે આ કેવા વખાણ કરે છે શિયાળ મારા, તો એ શિયાળે કાગડાના વખાણ કર્યા, ખોટા વખાણ કર્યા, અને એને કહેવાય ફ્લેટરી. ક્લિયર? આટલા બધા રેફરન્સીસથી હું તમને શીખવાડી રહી છું. પ્લીઝ કીપ ઇન માઇન્ડ. સ્ટ્રીટ અરબ્સ. સ્ટ્રીટ અરબ્સ એટલે હોમલેસ ચિલ્ડ્રન. હોમલેસ ચિલ્ડ્રન, બેઘર બાળકો, બરાબર, ઘર વિહોણા બાળકો આપણે એને કહી શકીએ. ઓર્ફન ન કહી શકીએ. ઓર્ફન ન કહી શકીએ કેમ કે માતા પિતા વગરના સંતાન હોય એને ઓર્ફન કહેવાય. પણ હોમલેસ જે બાળકો છે, જેમને ઘર નથી, ઘર વિહોણા છે, એને સ્ટ્રીટ અરબ્સ કહેવાય. રાઈટ? શું કહેવાય? સ્ટ્રીટ અરબ્સ. આવું એટલા માટે કહેવામાં આવ્યું છે કે અરબી લોકો છે એમની જોડે પુષ્કળ ધન છે. અરબી લોકો છે એમની જોડે પુષ્કળ ધન છે, કેમ કે તેલના કૂવા ત્યાં છે. એટલે ત્યાં તમને પોવર્ટી બહુ ઓછી જોવા મળે, ગરીબી બહુ ઓછી જોવા મળે, અને જોવા મળે છે ક્યાંક કશેક જોવા મળી જાય રહેલી. એટલા માટે એને કહેવામાં આવ્યું છે સ્ટ્રીટ અરબ્સ. સ્ટ્રીટ અરબ્સ. યસ કરેક્ટ છે દશરથભાઈ. મોટી મોટી, અરે પીડી આહિર મોટી મોટી વાતો કરે. હા, લાઇટ ફિંગર્ડ જેન્ટ્રી. લાઇટ ફિંગર જેન્ટ્રી. બરાબર. લાઇટ એટલે હળવી, લાઇટ એટલે હળવું, ફિંગર એટલે આંગળીઓ. મારી એક્શન સામે જુઓ. લાઇટ એટલે હળવું, ફિંગર એટલે આંગળીઓ, અને જેન્ટ્રી એટલે એવો વ્યક્તિત્વ. રાઈટ? હવે મને કહો કે લાઇટ ફિંગર્ડ જેન્ટ્રી એટલે કેવા વ્યક્તિની વાત થઈ છે અહીંયા? મંદિરોમાં બોર્ડ લગાવેલું હોય છે કે પોતાનો માલ મુદ્દો બધું સંભાળીને લઈને આવવું. ઇનસે સાવધાન. શું કહેવાય? ચલો યસ ચૌહાણ દશરથભાઈ. શું કહીશું આપણે? મારા એક્શન સામે જુઓ તો પણ ખબર પડશે. આનો ધંધો કરતા હોય કેટલા વ્યક્તિઓનો ઉપયોગ છે? ખિસ્સા કાતરું. મિત્રો, તમારું મંદિરમાં શું બોર્ડ મારેલું હોય છે? ખિસ્સા કાતરુઓથી સાવધાન. હોય છે કે નહીં? યસ અંજુ પટેલ. ખિસ્સા કાતરું, ખિસ્સા કાતરુઓથી સાવધાન, આવું બોર્ડ મારેલું હોય છે ને.
યસ, કોઈ જાણે છે કે ને અંગ્રેજીમાં શું કહેવાય? ખિસ્સા કાતરું ને. યસ, કાપવાવાળા વ્યક્તિ. શું કાપવાવાળા? ખિસ્સું, ખિસ્સા કાતરું, રાઈટ. ગુજરાતી એક મૂવી છે પંખીનો માળો, એમાં બહુ જોરદાર રોલ કર્યો છે અરવિંદ રાઠોડ અને અસરાનીએ, ખિસ્સા કાતરુંનો, રાઈટ. ચાલો, તો ખિસ્સા કાતરુંને અંગ્રેજીમાં બીજું શું કહેવાય? ડુ યુ નો? એક કહેવાય એને લાઇટ ફિંગર્ડ જેન્ટ્રી અને બીજું કહેવાય એને પીક પોકેટ. વધારે હોય તો પીક પોકેટ્સ. પીક પોકેટ્સ એટલે ખિસ્સા કાતરું, પીક પોકેટ્સ એટલે ખિસ્સા કાતરું. ચાલો, મજા આવી રહી છે? રિપ્લાય મી. મજા આવી રહી છે? તમને એવું લાગી રહ્યું છે કે હવે ઇડિયમ્સ ઇઝી લાગે છે? ડુ યુ ફીલ સો? હાઉ ડુ યુ ફીલ? મજા આવી રહી છે કે નહીં? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ના આવે તો ડાઉન યોર થમ, આવે તો અપ યોર થમ. ચાલો, કમેન્ટ. હા, પેન્ડોરાસ બોક્સ, પેન્ડોરાસ બોક્સ. યસ, પેન્ડોરાસ બોક્સ. ચાલો, રિપ્લાય કરો મિત્રો. મજા આવી રહી છે? કંઈ શીખવા મળી રહ્યું છે કે કેવું? ચાલો, પેન્ડોરાસ બોક્સ. યપ. ડુ યુ નો અબાઉટ પેન્ડોરા? ઓકે અંજુબેન, દશરથભાઈ, થેન્ક યુ. યસ, ગ્રામર શીખવું છે, ગ્રામરના લેક્ચર હોય જ છે. ગઈકાલે કાળ હતો. યસ, યસ. ડુ યુ નો અબાઉટ પેન્ડોરા? આ રૂઢિપ્રયોગ શેના પરથી આવ્યો? તો એ છે, એ પેન્ડોરા નામની મહિલા હતી. There was a lady named Pandora. It is believed that that lady was the first lady who was on the earth. તો પૃથ્વીની સૌથી પહેલી, આવું કહેવાય છે અકોર્ડિંગ ટુ ગ્રીક માઇથોલોજી. આપણું નથી. હા, ડેલી લેક્ચર હોય છે રોજ 8:30 વાગે. અકોર્ડિંગ ટુ ગ્રીક માઇથોલોજી કે પૃથ્વીની પ્રથમ લેડી હતી, એનું નામ પેન્ડોરા હતું અને એને ભગવાને એક બોક્સ આપ્યું હતું. ભગવાને એને એક બોક્સ આપ્યું હતું અને બોક્સમાં જુદી જુદા પ્રકારની મુસીબતો ભરેલી હતી. ઓકે, જુદા જુદા પ્રકારની મુસીબતો ભરેલી હતી, એટલે એને કહેવાયું પેન્ડોરાસ બોક્સ, રાઈટ. એકચ્યુઅલી ધેર વોઝ અ જાર, પણ અહીંયા બોક્સ કહેવાયું છે. તો બોક્સમાં જેવું પેન્ડોરાએ બોક્સ ખોલ્યું એટલે પહેલાં અંદરથી દુઃખ નીકળ્યું, તકલીફ નીકળી. જુદા જુદા શું હતા અંદર? સ્ટ્રગલ્સ હતી જુદી જુદી પ્રકારની, જુદા જુદા પ્રકારના દુઃખ હતા. પ્લેગ નીકળ્યો. એવા એવા દુઃખ હતા કે જે જીવલેણ હતા. તો પણ પેન્ડોરા એક પછી એક એનો જે લેયર હતી એ ખોલતી ગઈ. એને એવી આશા હતી કે ક્યાંક ક્યાંક આ બોક્સમાંથી કંઈક સારું નીકળશે, રાઈટ. અને છેલ્લે જે વધ્યું એ હોપ છે. તો આ આખી સ્ટોરી પરથી આપણને એવી શીખ મળે છે. મોરલ ઓફ ધી સ્ટોરી એવો છે કે જીવન છે, ઇટ ઇઝ લાઈક અ પેન્ડોરાસ બોક્સ. લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અ પેન્ડોરાસ બોક્સ. માણસે ક્યારે આશા ગુમાવવી જોઈએ નહીં. ફાઇન. નહીં, દરરોજ સોમથી શુક્ર આપણા લાઈવ લેક્ચર હોય છે 8:30 વાગે. ઠીક છે? તો હવે પેન્ડોરાસ બોક્સ એટલે એ બોક્સમાંથી શું નીકળ્યું? બોક્સમાંથી શું નીકળ્યું? ચાલો જવાબ આપો. આખી વાર્તા તમે સાંભળી તો આ પેન્ડોરાના બોક્સમાંથી શું નીકળ્યું? હા, સ્ટાર્ટિંગમાં કહેલું, પણ પછી આપણે અત્યારે કન્ટિન્યુઅસ લઈએ છીએ. તો મને જવાબ આપો ચાલો મિત્રો. આ પેન્ડોરાના બોક્સમાંથી શું નીકળ્યું? મેં વાર્તા કરી એમાંથી એક પછી એક લેયર એ ઉઠાવતી ગઈ, પણ નીકળ્યું શું એમાંથી? ચાલો ફટાફટ આન્સર મી. ડોન્ટ સ્લીપ, આન્સર મી. યસ, એમાંથી શું નીકળ્યું? મુસીબતો. તો Pandora's box means a collection of evils. Yes, a collection of
ઇવિલ્સ. પેન્ડોરાસ બોક્સ મીન્સ મુસીબતનો ટોપલો, દુઃખદાયી પરિસ્થિતિઓ, રાઈટ. સંઘર્ષમય પરિસ્થિતિઓ, દુઃખદાયી પરિસ્થિતિઓ, જીવલેણ પરિસ્થિતિઓ. મુસીબતનો ટોપલો એટલે પેન્ડોરાસ બોક્સ. યસ, ડેડલી થિંગ્સ, કરેક્ટ. તો મુસીબતોનો ટોપલો એટલે યસ, પ્રોબ્લેમ્સ, કરેક્ટ. નેત્રાંશ, રાઈટ. સો પેન્ડોરાસ બોક્સ. મજા આવે છે ને? વાર્તાઓથી પણ તમે ઘણું બધું યાદ રાખી શકો છો મિત્રો. ઓકે, તો ધીસ ઇઝ ધી સ્ટાઇલ ઓફ ટીચિંગ, રાઈટ. અને મારે તમારા મગજમાં ઘુસાડવું છે, તમારામાં લાવવું છે અંગ્રેજી, એટલે હું આટલી મહેનત કરું છું. તેમ છતાં તમને કમેન્ટ કરતા જોર પડે છે. આવું ચાલે? ન ચાલે. સ્લો કાઉચ, સ્લો કાઉચ, રાઈટ. કાઉચ એટલે કોઈને ખબર છે? સ્લો કોચ, સોરી, સ્લો કોચ. ઇટ્સ અ સ્લો કોચ, નોટ કાઉચ. સ્લો કોચ, રાઈટ. કોચ એટલે શીખવનાર અને સ્લો એટલે સાવ ધીમો. એવો વ્યક્તિ હોય કે માની લો કે હું કોચ છું બોલિંગનો, રાઈટ. હવે હું એકદમ સ્લો મોશનમાં આમ કરીને બોલિંગ કરું તો તમને કેવું ફીલ આવે? કેવું ફીલ આવે? એક બોલ ફેંકવામાં હું 20-25 મિનિટ લઉં. હા, હેલો મિત્તલબેન, 20-25 મિનિટ લઉં અને એઝ અ બેટ્સમેન તમે હોય તો તમને કેવું ફીલ આવે? શું ફિલિંગ આવે? કાંઈક તો ફિલિંગ આવે ને? યસ, ધીમું શીખવનાર, કરેક્ટ, કરેક્ટ. પણ એવો વ્યક્તિ હોય કે જે એકદમ ધીમું શીખવતો હોય તો એને જોઈને આપણને કેવું ફિલિંગ આવે? થેન્ક યુ નાગનાથ. કંટાળો આવે, આળસ આવે કે ભાઈ 15 મિનિટે બોલ ફેંકે છે, આ કરે છે શું? રાઈટ. સો સ્લો કોચ મીન્સ આળસુ માણસ. સ્લો કોચ મીન્સ આળસુ માણસ, અ લેઝી પર્સન, અ લેઝી પર્સન. મજા આવી ને? યસ. એટ સ્ટેક, એટ સ્ટેક. ચાલો, તો ઇન ડેન્જર, મુશ્કેલીમાં. ઇન ડેન્જર અથવા મુશ્કેલીમાં. એટ સ્ટેક, યસ, યપ, રાઈટ. એટ સ્ટેક, ઇન ડેન્જર અથવા મુશ્કેલીમાં. ઓકે, યસ. હા, કરેક્ટ છે. બોલ મારવામાં પણ તકલીફ પડે. યસ મિસ્ટર સુરેશ. ચાલો જોઈએ, આવી રીતે કમેન્ટ્સ કરવાની છે. તમે કરશો કે નહીં એ મને ખબર નથી. તમારામાંથી ઘણા મિત્રો કમેન્ટ કરે છે, ઘણા બધા મિત્રો કમેન્ટ્સ નથી કરતા. આઈ હોપ કે તમે કમેન્ટ કરો. યસ વૈશાલીબેન, હેલો મેમ, વેરી ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. ચાલો, અ ગ્રીન ફિશ, અ ગ્રીન ફિશ, અ ગ્રીન ફિશ. માછલીઓ ગોલ્ડન હોય, રાઈટ, યલો હોય, બ્લુ જોવા મળે, પણ લીલી બહુ ઓછી જોવા મળે. લીલી માછલી બહુ ઓછી જોવા મળે, રાઈટ. યસ. Okay, but I have my own Telegram channel also. You please join it. Dear Madam 24 નામની ટેલિગ્રામ ચેનલ છે આપણી, અને તમે એને જોઈન કરી શકો છો. તો you will get the information. I always inform my students. I always update there. Right? Yes. લીલી માછલી. અને આ લીલું છે ને હંમેશા ગ્રીડ, પૈસો,
લાલચ એનું સિમ્બોલ છે અંગ્રેજીમાં. તો ગ્રીન ફિશ મીન્સ લુચ્ચો માણસ, અ કનિંગ ફેલો, રાઈટ. જેમ પેલું લુચ્ચું શિયાળ હતું. યસ કિંજલ અમીન, માય નેમ ઇઝ નિત્યા. યસ અક્ષિતા, યુ આર લેટ. વેરી ગુડ ઇવનિંગ. સો અ કનિંગ ફેલો, લુચ્ચો માણસ, a green fish, right? Yes, like that fox. કાગડા અને શિયાળની વાત કરી ને આપણે, તો એમાં શિયાળ છે લુચ્ચું છે, કેવું છે? કનિંગ છે, મતલબ કે અ ગ્રીન ફિશ. કોઈને એવું કહેવું હોય કે તું બહુ લુચ્ચો માણસ છે, તો એવું નહીં કહેવાનું કનિંગ ને લુચ્ચું. કોલ મી, યુ આર જસ્ટ લાઈક અ ગ્રીન ફિશ, યુ આર અ ગ્રીન ફિશ, યુ આર અ ગ્રીન ફિશ. એને સમજાશે ને એને આપણો ભડાસ છે એ આપણી નીકળી જશે. ફાઇન, ચાલો. યસ, રાઈટ, કરેક્ટ. હા, અ બ્રોકન રીડ. રીડ એટલે અ બ્રોકન રીડ. ચાલો આમાં તો કંઈક આવડવું જોઈએ. યસ, અ બ્રોકન રીડ. થેન્ક યુ સો મચ કિંજલબેન. અ બ્રોકન રીડ. ઇટ્સ ઓલ રાઈટ અક્ષિતા. અવિશ્વસનીય વ્યક્તિ, અનરિલાયેબલ પર્સન. ચાલો એનું એક્સપ્લેનેશન આપું હું. આપણી જે બેકબોન છે, બરાબર, મારા વાળના કારણે નહીં દેખાતી હોય, પરંતુ આ જે મારું કહેવાય ને, જ્યાં મણકા છે ને આ જે લાકડી આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ, રીડ કી હડ્ડી જિસકો બોલતે હૈ, એ આપણી કરોડરજ્જુ છે ને, એના લીધે આપણે ઊભા છીએ. રાઈટ. જો એ કરોડરજ્જુ ન હોય તો શું થઈ જઈએ આપણે ઊભા ન થઈ શકીએ, આપણે તૂટી જઈએ. રાઈટ. હવે આ કરોડરજ્જુ તૂટી જાય મીન્સ રીડ ब्रोकन થઈ ગઈ છે. રીડ કી હડ્ડી બ્રોકન હો ગઈ है, તો રીડ કી હડ્ડી મીન્સ વિશ્વાસ. રાઈટ. યસ, વિશ્વાસ જો તમારો તૂટી જાય તો ન ફાવે. એટલે માણસનું આખું બોડી છે એ રીડ પર ટકેલું છે. માની લો રીડ પર ટકેલું છે. હું પાણી પી લઉં. રાઈટ. હું પાણી પી લઉં. એ જસ્ટ અ મિનિટ. યસ, આ રીડ ઉપરથી હું તમને રીડ એટલે યાદ કરાવું છું. ફાઇન. આ રીડ એટલે એવું વાદ્ય કે જે પોલું હોય. ગુજરાતીમાં આપણે એને સુશીર વાદ્ય કહીએ છીએ. કેવા વાદ્ય કહીએ છીએ? સુશીર વાદ્ય. સુશીર વાદ્ય એટલે જેને ફૂંકથી વગાડી શકાય એવું, જેમ કે વાંસળી, જેમ કે જોડિયા પાવા. ફૂંકીને આપણે વગાડીએ, એમાં શું હોય? હોલ હોય. શું હોય? હોલ હોય. તો જ હવા બહાર નીકળે અને સાઉન્ડ ક્રિએટ કરે ને. તો આ રીડ એટલે આમ પોલું જે વાદ્ય હોય ને, ફૂંકીને આપણે વગાડીએ એવું વાદ્ય. હવે મિત્રો, આપણી જીવનમાં ઇમ્પોર્ટન્ટ શું છે? વિશ્વાસ. એ વિશ્વાસમાં પોલાણ થાય એવા વ્યક્તિઓ ગમે નહીં. ક્લિયર? પણ આ રીડ ઉપરથી મેં એટલે યાદ કરાવ્યો તમને કે આ શબ્દ યાદ રહે. રીડ મીન્સ અવિશ્વસનીય વ્યક્તિ. ધ પ્રીક ઓફ ધી કન્સાયન્સ. પ્રીક ઓફ ધી કન્સાયન્સ. આમ કન્સાયન્સ એટલે તમારો અંતરાત્મા. કન્સાયન્સ એટલે તમારો અંતરાત્મા. યસ, શંખ. રાઈટ. કન્સાયન્સ એટલે તમારો અંતરાત્મા, તમારો માયલો. તમારી આત્માની અંદર તારા આત્મને ઓળખી લે. રાઈટ. તારા આત્મને ઓળખી લે, આવું એક ભજન છે. ફાઇન. યસ. સો પ્રીક ઓફ ધી કન્સાયન્સ મીન્સ માનસિક ઉચાટ, અંતઃકરણનો ડંખ, મેન્ટલ અનઇઝીનેસ.
અંતઃકરણ, આત્મા, અંતરાત્મા એટલે કન્સાયન્સ. અને એમાં થોડું આમ વસવસો રહી જાય અને પ્રીક ઓફ ધ નો આ રીડ અલગ છે. ઓકે, સો પ્રીક ઓફ ધ કન્સાયન્સ એટલે મેન્ટલ અનઇઝીનેસ અથવા અંતઃકરણનો દંક. કોઈક વસ્તુ હોય કે જેમાં જે આપણને આમ વાગી જાય, ખૂંચી જાય, રાઈટ, કોઈ એવી મેટર થઈ જાય, બે જીગરજાન મિત્રો હોઈએ, બોઝમ ફ્રેન્ડ્સ હોઈએ, અને પછી કંઈક બાબતમાં ધ પ્રીક ઓફ ધી કન્સાયન્સ થઈ જાય, આપણા અંતરાત્માને કંઈક ડંખી જાય, રાઈટ. સો કન્સાયન્સ, અંતરાત્મા. ક્લિયર છે? ફાઇન. ચાલો. હા, વાઇલ્ડ ગૂઝ ચેઝ. આ ગૂઝ એટલે શું? ચાલો જવાબ આપો. આ ગૂઝ એટલે શું? વોટ ડુ યુ મીન બાય ગૂઝ? What do you mean by goose, friends? Tell me. Goose. શું અર્થ થાય ગૂઝનો? ગૂઝનો યસ કરેક્ટ છે, હંસ થાય. શું થાય? હંસ. ગૂઝનો અર્થ શું થાય? હંસ. યસ. એક જસ્ટ મિનિટ. હા, નો, નોળિયો નહીં. ગૂઝ એટલે હંસ થાય. શું થાય? હંસ. ફાઇન. ચાલો વધીએ આગળ. એક જ મિનિટ. હા, હું એક ચેટિંગનું સેટ કરું છું. યસ, ચેઝ એટલે પીછો કરવો. કરેક્ટ. ચેઝ એટલે પીછો કરવો. રાઈટ. વાઇલ્ડ ગૂઝ ચેઝ. હવે એવો, યસ, ચેઝ એટલે પીછો કરવો, રાઈટ. વાઇલ્ડ ગૂઝ ચેઝ મીન્સ કેવા? ગૂઝ એટલે હંસ. હવે એવો જંગલી હંસ હોય અને એનો પીછો કરવો, ઇઝ ઇટ પોસિબલ? હંસ ઉડી જાય, હંસ છે ઉડી જાય, કરી શકાય એનો પીછો? ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ પોસિબલ ટુ ચેઝ? Is it possible to chase it? Please answer me. Is it possible to chase? No. Right? So something futile. Futile એટલે નિરર્થક પ્રયત્ન કરવો. શું કરવું? એને શું કહેવાય? નિરર્થક પ્રયત્ન કરવો. Right? Something futile. Fine? Yes. Goosebumps અલગ વસ્તુ છે. Goosebumps એટલે આપણા રૂવાડા. Yes. ગુઝબમ્સ એટલે આપણા રૂવાડા. ઓકે, તો સમથિંગ ફ્યુટાઇલ મતલબ કે ફ્યુટાઇલ એટલે નિરર્થક, નિરર્થક પ્રયત્ન કરવો. અ વાઇલ્ડ ગૂઝ ચેઝ. હાર્ડ નટ ટુ ક્રેક. આ તો આવડે. હાર્ડ નટ ટુ ક્રેક. કંઈ પણ હાર્ડ એટલે અઘરું, નટ એટલે આપણે આ નટ્સ જે ખાઈએ છીએ બધા, અને ટુ ક્રેક એટલે તોડવું. યસ.
નિરર્થક પ્રયત્ન એટલે યુઝલેસ, કામ વગરનો, બરાબર છે, કામ વગરનો, નિરર્થક, જેનો કોઈ અર્થ જ નથી એવો. નિરર્થક, કામ વગરનો, જેનો કોઈ અર્થ જ નથી એવો. રાઈટ? યસ. એ રાખવાનો છે. સો યસ. સો ઇઝ ઇટ ક્લિયર? ફાઇન. હાર્ડ નટ ટુ ક્રેક, અઘરું કામ કરવું, મુશ્કેલીવાળું કામ કરવું. ઓકે, કઠિન પ્રશ્ન, સમથિંગ ડિફિકલ્ટ ટુ હેન્ડલ, હાર્ડ નટ ટુ ક્રેક. યસ. પણ સ્પેલિંગના ગુજરાતીમાં નથી ખબર, તો એની માટે શું કરવું? વાંચતા આવડે છે પણ સ્પેલિંગનું ગુજરાતી નથી ખબર, તો એના માટે તમારે આવી રીતે જ શબ્દ ભંડોળ મજબૂત કરવું પડશે. કારણ કે સ્પેલિંગ કેવી રીતે યાદ રહે? શબ્દો યુઝ કરીએ તો યાદ રહે, શબ્દો વિશે જાણીએ તો યાદ રહે, શબ્દો વિશે નોલેજ મેળવીએ તો યાદ રહે. બાકી એમને એમ સ્પેલિંગ યાદ રાખવો અઘરો વિષય છે. યસ, હાર્ડ વર્ક. ફાઇન. ચાલો. ધ ગ્રે મેર. ધ ગ્રે મેર એટલે એવી સ્ત્રી કે જે કશે બી પ્રભુત્વ જમાવતી હોય. રાઈટ? સો આઈ એમ નોટ અ ગ્રે મેર. ઓકે. સો અ ડોમિનેટિંગ વુમન. અ ડોમિનેટિંગ વુમન. મેર એટલે એકચ્યુઅલી ઘોડી થાય. આમ મેર એટલે શું થાય? ઘોડી થાય. રાઈટ? યસ. ચાલો જુઓ વાહનભાઈ, તમને જવાબ મળી ગયો છે અહીંયાથી. રાઈટ? અ ડોમિનેટિંગ વુમન, પ્રભુત્વ જમાવનારી સ્ત્રી. પ્રભુત્વ જમાવનારી સ્ત્રી એટલે હોય ને કે ઘણી જગ્યાએ એ આપણે તો મોરે મોરા થઈ જવાનું છે. આવા બધા આજકાલ કોઈના રીલ્સ બહુ ચાલે છે. રાઈટ? ઘણી બધી લેડીઝ છે એવા, રાઈટ, જેમનું પ્રભુત્વ હોય. સુષ્મા સ્વરાજ મને ગમતા, ઇન્દિરા ગાંધી ગમતા, કે એ લોકો કેવા હતા? પ્રભુત્વવાળા હતા, વ્યક્તિત્વ. સારી વસ્તુઓની વાત કરીએ. સો ગ્રે મેર એટલે એવું નહીં વિચારવાનું કે ગ્રે કલરની ઘોડી. ગ્રે મેર મીન્સ પ્રભુત્વ જમાવનારી સ્ત્રી. ધી ફોર્થ એસ્ટેટ. ફોર્થ એસ્ટેટ મીન્સ ચોથો સ્તંભ. કયો છે ભાઈ? ચોથો સ્તંભ, લોકતંત્રનો સ્તંભ. સ્તંભ. ઓકે. લોકતંત્રનો ચોથો પિલાર કયો? લોકતંત્રનો ચોથો સ્તંભ કયો? હા, એક્ઝિટ પોલ આપી દે છે, હું તો બોલીશ, હું તો બોલીશ. રાઈટ? આ બધા જે છે એ બધા લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે કહેવાય. દે આર ધી ફોર્થ એસ્ટેટ. ફોર્થ એટલે ચોથો, ચોથો સ્તંભ. નિબંધમાળામાંથી પણ શીખી શકાય, પણ તમે રોજ એટલું વાંચશો 1 કલાક. રાઈટ? બેટર ઓપ્શન છે કે તમે કોઈના સારા વિડીયો જુઓ, કોઈના બી વિડીયો જુઓ જ્યાંથી તમને વોકેબ મજબૂત થતું હોય. તમે લખો, એ શબ્દોને જેટલા વાપરશો એટલા જ યાદ રહેશે, બાકી નહીં યાદ રહે. યસ. લોકતંત્રનો ચોથો સ્તંભ કોણ કહેવાય ભાઈ? અખબાર, ધ પ્રેસ. રાઈટ? મીડિયા આપણે જેને કહીએ છીએ. આ મીડિયા, અખબાર, પ્રેસ એટલે લોકતંત્રનો ચોથો સ્તંભ. રાઈટ? ચાલો. ધ ફોર્થ એસ્ટેટ. સિસિફિયન ટાસ્ક. સિસિફિયન ટાસ્ક. રાઈટ? સો એ પણ એઝ યુઝ્યુઅલ આપણે આગળ જોયું એમ ફ્રૂટલેસ એફર્ટ અથવા નિરર્થક પ્રયત્ન. થેન્ક યુ. નિરર્થક પ્રયાસ અથવા ફ્રૂટલેસ કહેવાય ને, ફ્રૂટલેસ એફર્ટ, નિરર્થક પ્રયત્ન. અ વાઇલ્ડ ગૂઝ ચેઝ. રાઈટ? યુઝલેસ ટ્રાય. યુઝલેસ ટ્રાય આપણે કહી શકીએ એને. રાઈટ? નિરર્થક પ્રયત્ન. સિસિફસ છે ને, સિસિફસ છે ગ્રીક રાજા હતો. રોમન રાજા હતો. આઈ થિંક હી વોઝ ધી સિસિફસ મેક્સિમસ. સિસિફસ મેક્સિમસ વોઝ અ રોમન એમ્પેરર, અને
એને છે ને નાનપણથી ફ્યુટાઇલ એફર્ટ, નાનપણથી જ એને છે એને બોલવામાં તકલીફ પડતી અને એ થોડો સ્લો હતો, એકદમ સ્લો હતો વિચારવામાં, બોલવામાં. તો એની આગેવાનીમાં એક યુદ્ધ થયેલું અને એ યુદ્ધ એ લોકો જીતેલા. એના પછી બીજું યુદ્ધ કર્યું એની આગેવાનીમાં, એ પણ જીત્યા. પછી એમ્પરર બન્યો, એટલે કે રાજા બન્યો. અને રાજા બન્યા પછી એણે એક એવી નીતિ અપનાવી કે જેમાં એના બધા જે રાજવીઓ હતા એ અગ્રી નહોતા, પણ એ જીત્યો. કેવી રીતે? તો એની નીતિ એવી હતી કે ક્યારે યુદ્ધ કરવા જઈએ તો પહેલાં વેલકમ, શબ્દ ભંડોળ વધારવા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે તમે દિવસના એટલીસ્ટ 5 શબ્દો જાણો, સમજો, વિચારો, વાંચો અને એ 5 શબ્દોને ઉપયોગમાં લાવો. એ 5 ના કે માત્ર અંગ્રેજીમાં, પણ એ અંગ્રેજીના 5 શબ્દો છે ને ગુજરાતીમાં પણ ઉપયોગમાં લાવો. તો આવી રીતે જ આવડશે. અને આ એક પ્લેટફોર્મ છે, અહીંયા આપણે શબ્દ ભંડોળ વધારવાનું કામ કરીએ જ છીએ. ઓકે, સો તમે અહીંયા પણ જોઈન થઈ શકો છો. સો એની નીતિ એવી હતી કે ડીલે કરવાનું, બધું ધીમે ધીમે કામ કરવાનું, રાઈટ. સિસિફસ એના માટે ફેમસ હતો. તો સિસિફિયન ટાસ્ક મીન્સ ફ્યુટાઇલ એફર્ટ, રાઈટ. ચાલો, નિરર્થક પ્રયત્ન અગેન. ફેબિયન પોલિસી, ફેબિયન પોલિસી. ફેબિયન છે એ રોમન એમ્પરર હતો, એના ઉપરથી આવી, ફેબિયસ ઉપરથી. ફેબિયન પોલિસી એટલે કોઈ પણ વસ્તુ ડીલે કરવાની. ફેબિયનનો એની પોતાની પોલિસી હતી કે કોઈ પણ વસ્તુને વિલંબમાં રાખવાની, કોઈ પણ વસ્તુને છે એ વિલંબમાં રાખવાની, બહુ કંઈ એમાં માથાકૂટ કરવાની નહીં, ધીમે ધીમે થશે, રાઈટ. તો આ ફેબિયન પોલિસી, ફેબિયન છે ફેબિયસ ઉપરથી આવેલો છે. એટલે ફેબિયન પોલિસી એટલે પોલિસી ઓફ ડિલેઇંગ મેટર્સ, વિલંબમાં રાખવાની પોલિસી, નીતિ. હા, અ બર્ડ ઓફ પેસેજ. બર્ડ ઓફ પેસેજ, પેસેજ એટલે સાંકડો રસ્તો. અ બર્ડ ઓફ પેસેજ, પેસેજ એટલે સાંકડો રસ્તો. હવે સાંકડા રસ્તામાંથી પક્ષીને માટે કેટલું અઘરું છે, રાઈટ. એના ઉપરથી તમે વિચારો કે બર્ડ ઓફ પેસેજ એટલે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતો, રાઈટ. જુઓ, એક પક્ષી છે, એના માટેનો આ રસ્તો છે, માની લો, રાઈટ. આટલો પાંજરામાં પક્ષી હોય તો શું કરે? એ એટલામાં જ ગોળ ગોળ ફરે, રાઈટ. એનું સ્થળ એ પાંજરું જ છે, વિશાળ ઝાડ છે નહીં, વિશાળ આકાશ છે નહીં, રાઈટ. શિફ્ટિંગ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એક સ્થળેથી બીજા સ્થળે ભટકે. ઘરની ઉંદરી થાળામાં ને ગાળામાં, ઘરની ઉંદરી થાળામાં ને ગાળામાં. ખબર છે થાળો અને ગાળો એટલે શું? ગાળો એટલે પેલી બોલીએ ગાળો નહીં, પણ ગાળો એટલે શું? થાળું અને ગાળું, આ બેની ખબર હોય તો મને કોઈ જણાવો. An old bird or a cautious person. An old bird or a, yes, correct છે કિંજલબેન. Cautious person means a hard case. An unfortunate person, સાવધ વ્યક્તિ. Old bird. માણસ વૃદ્ધ થાય એટલે શું થાય? પક્ષી, માણસ બધા વૃદ્ધ થાય એટલે શું થાય? એનામાં શક્તિ રહે નહીં, રાઈટ. એટલે હાર્ડ કેસ, અઘરો વિષય છે, એના માટે બધું કરવું. અ કોશિયસ પર્સન, અનફોર્ચ્યુનેટ પર્સન, સાવધ વ્યક્તિ. હવે જેના નસીબ ખરાબ હોય એ શું કરે? મને ખબર જ છે કે મને અહીંયાથી 3 વખત આવતા આવતા વાગ્યું જ છે, તો હું 4થી વખત શું કરીશ? મારા નસીબ ખરાબ છે તો હું શું કરીશ? નેક્સ્ટ ધ્યાન રાખીશ, સાવધાન રહીશ. તો અ કોશિયસ પર્સન, રાઈટ. એન્ડ અનફોર્ચ્યુનેટ પર્સન મીન્સ અ સાવધ વ્યક્તિ. ચલો, ઇન ધ ક્વાગમીર, રાઈટ. ઇન ધ ક્વાગમેર. તો આ ક્વાગમીર એટલે દલદલ. ક્વાગમાયર એટલે ક્વાગમાયર કહી શકો તમે, ક્વેગમીર કહી શકો, રાઈટ. બંને બોલી શકાય. તો ઇન ધ ક્વાગમીર એટલે દલદલ, રાઈટ. રાજનીતિ એક એવું જ દલદલ છે કે એમાં જો એકવાર માણસ પડે ને તો એ ફસાતો જ જાય, રાઈટ. સો ઇન ધ ક્વાગમેર ઓર ક્વાગમાયર, તો ઇન અ સિરિયસ ટ્રબલ, ગંભીર મુશ્કેલીમાં. આપણે પિક્ચરોમાં જોયું છે કે દલદલમાં માણસ પડી જાય, કિચડમાં પેલું દલદલ જે અંદર ખેંચી લે,
તો પરિસ્થિતિ કેવી હોય? મુશ્કેલી ભરી. પછી એમાંથી બહાર નીકળવું, જાતે નીકળવું અઘરું છે. કોઈ આપણને રસ્સી ફેંકે અને આપણે એમાંથી બહાર નીકળીએ ત્યારે નીકળી શકાય, રાઈટ? સો ઇન અ सीरियस ट्रबल, दलदल में घुस जाना, राइट? दलदल में फंस जाना. सिंगल ब्लेस्डनेस, सिंगल ब्लेस्डनेस, राइट? અને આને તમે સિંગલ બ્લેસેડનેસ પણ બોલી શકો છો. શું બોલી શકો છો? બ્લેસેડનેસ. આમ તો બ્લેસેડનેસ એટલે આશીર્વાદ થાય મિત્રો. બ્લેસિંગ્સની ખબર છે તમને, તો બ્લેસિંગ્સ પરથી આવ્યું બ્લેસેડનેસ. તો અ સિંગલ બ્લેસેડનેસનો અર્થ થાય સ્ટેટ ઓફ બેચલરહુડ, અવિવાહિતપણું. વાત સાચી જ છે ને? યસ, કઠિન પરિસ્થિતિ. વાત સાચી જ છે ને? જે લોકો કુંવારા છે, તમારામાંથી કેટલા લોકો કુંવારા છે? Who are the single, who have the single blessedness, state of bachelorhood? તમારામાંથી કેટલા લોકો બેચલર છે? યસ. ન પરણ્યા હોય એને અવિવાહિત કહેવાય, બરાબર? પરણ્યા ન હોય એને અવિવાહિત કહેવાય. અને જેના લગ્ન ના થતા હોય એને શું કહેવાય? વાંઢા, અથવા છોકરી હોય તો વાંઢી, રાઈટ? સો તમારામાંથી કેટલા આ પરિસ્થિતિમાં છે સિંગલ બ્લેસેડનેસમાં? રાઈટ? અવિવાહિતપણું, અનમેરિડ આપણે જેને કહીએ છીએ ને, આવું કહેવાય સિંગલ બ્લેસેડનેસ. આ રૂઢિપ્રયોગ છે, પ્લીઝ કીપ ઇન માઇન્ડ. યસ, ડેર ડેવિલ, ડેર ડેવિલ આ તો આવડે જ. ડર કે આગે જીત હૈ, ડર કે આગે જીત હૈ. ડેર ડેવિલ એટલે હિંમત દાખવનાર, રાઈટ? રેકલેસ પર્સન, અવિચારી કહી શકાય, હિંમતવાન પણ કહી શકાય. હિંમતવાન કે અવિચારી એટલે કોઈ પણ પરિસ્થિતિમાં વિચારવા વાળો વ્યક્તિ નહીં એવો. અવિચારી એટલે ગમે તેવો દંભી નહીં, પણ કેવો? જે કોઈ પણ પરિસ્થિતિમાં બીજા વિચારો ન કર્યા, કૂદી જ પડે. જેમ કે પેલા પ્લેન ક્રેશમાં એક ભાઈ બચ્યા, કૂદી પડ્યા. સો ડેર ડેવિલ કહેવાય. એને શું કહેવાય? ડેર ડેવિલ. ઓકે, તો ડેર ડેવિલ તો 12મી જૂને જે પ્લેન ક્રેશ થયું, જે દુઃખદ ઘટના બની, એમાં જે એક ભાઈ કૂદી પડ્યા એ ડેર ડેવિલ કહેવાય. ઓકે, હા, તમારી જોડે બધું જ છે, રાઈટ? ફેર વેધર ફ્રેન્ડ, રાઈટ? ફેર વેધર ફ્રેન્ડ. વેધર એટલે આમ જોઈએ હવામાન, ફેર એટલે યોગ્ય. તમારી જોડે બધું જ છે, તમારી પરિસ્થિતિઓમાં બધું જ છે, અને તમારી સારી પરિસ્થિતિઓમાં સાથ આપનાર વ્યક્તિ, રાઈટ? તમારું સારું જોઈને તમારી બાજુમાં ઊભો રહે. યસ, હિંમતવાન. તમારું સારું જોઈને તમારી જોડે કંઈક છે એટલે તમારી જોડે ઊભો રહેનાર વ્યક્તિ, અ ફેર વેધર ફ્રેન્ડ. જેમ કે તમે બે મિત્રો છો અને ચાર્ટર્ડ પ્લેન લઈને નીકળ્યા છો. બે જ મિત્રો છો, ચાર્ટર્ડ પ્લેન લઈને નીકળ્યા છો. હવે શું થાય છે? આગળ છે મોસમ ખરાબ છે, વેધર ખરાબ છે. હું તમને એવું કહું છું, વેધર ખરાબ છે અને એક જ પેરાશૂટ છે એમાં, રાઈટ? પેલી આકાશમાંથી કૂદવાની છત્રી, એક જ પેરાશૂટ છે, રાઈટ? વેધર ખરાબ છે, એક જ પેરાશૂટ છે. તો એવો મિત્ર કે જે તમારું વિચાર્યા વગર એ પોતે કૂદી પડે પેરાશૂટ લઈને, રાઈટ? ફેર વેધર નહીં, ફેર વેધર એટલે કે પોતાની જે પ્રાયોરિટી છે એને પ્રાયોરિટી આપનાર. એક્ઝેક્ટ વર્ડ એની માટે મુશ્કેલીમાં સાથ છોડી દેનાર મિત્ર. વેધર સારું છે તો તમારી સાથે ટ્રાવેલ કરે છે, પણ એક જ પેરાશૂટ છે તો એ એનું કરશે, તમારો સાથ છોડી દેશે. જો વેધર સારું છે, ફેર વેધર છે, તો એ તમારી સાથે છે, પણ જો અહીંયા વેધર ફેર નથી તો શું કરે છે? સાથ છોડી દે છે. યસ, હવામાન, રાઈટ? વન હુ ડેઝર્ટ્સ ઇન ડિફિકલ્ટી, મુશ્કેલીમાં સાથ છોડી દેનાર મિત્ર. અને જીગરજાન દોસ્ત તો કયો દોસ્ત હતો આપણો? બોઝમ ફ્રેન્ડ, રાઈટ? બોઝમ ફ્રેન્ડ હતો આપણો, આપણે પહેલાં જ જોયું. ચાલો, અ ગુડ સેમેરિટિયન, રાઈટ? અ ગુડ સેમેરિટન, સેમેરિટન આને વાંચીશું સેમેરિટન, રાઈટ? અ ગુડ સેમેરિટન. સેમેરિટન એટલે એવો વ્યક્તિ, રાઈટ, કે જેનું હૃદય ઘણું બધું સારું છે. જેમ કે મુશ્કેલીમાં તમારી સાથે મદદ કરનાર વ્યક્તિ, એ મિત્ર પણ હોય બીજું કોઈ પણ,
વન હુ હેલ્પ્સ અધર ઇન ડિફિકલ્ટી. બેનેવલન્સ આપણે એને કહી શકીએ, બેનેવલન્સ, રાઈટ, એક શબ્દ છે બેનેવલન્સ, રાઈટ, સર્ચ ઇટ, રાઈટ, બેનેવલન્સ, હમણાં નહીં પછી. તો અ ગુડ સેમેરિટન મતલબ કે મુશ્કેલીમાં સાથ આપનાર. ક્લિયર છે? મજા આવી હશે. આઈ હોપ યુ એન્જોયડ અ લોટ. આ પ્લેટફોર્મ્સ છે બધા જેના માધ્યમથી તમે મને જોઈ શકો છો. એઝ યુઝ્યુઅલ હું તમને કહીશ, આપણી ટેલિગ્રામ ચેનલ છે ડિયર મેડમ ઓફિશિયલ, ડિયર મેડમ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. આને સ્કેન કરશો ડિયર મેડમ 24 એટલે આપણી ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકશો. આ યુટ્યુબના માધ્યમથી તમે મને જોઈ શકો છો, ડિયર મેડમ અને નિત્ય ઇંગ્લિશ બંનેના માધ્યમથી. ફેસબુક પર પણ જોઈન કરી શકો છો. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચાલો, કેવું લાગ્યું લેક્ચર? મજા આવી? નવું શીખવા મળ્યું એવું લાગે છે? ફાઇન. ચાલો, કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. યસ, કરેક્ટ છે, કરેક્ટ છે અક્ષિતા. સેમેરિટન, મુશ્કેલીમાં મદદ કરનાર. મારી જોડે બહુ ઓછા જ વ્યક્તિઓનું મિત્રો છે, ઘણા ઓછા વ્યક્તિઓ છે, પણ એ બધા વ્યક્તિઓ સેમેરિટન્સ છે. ચાલો, મળીએ છીએ આવતીકાલે 8:30 વાગે. તો ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.